નમસ્કાર દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે જે તે રોગોના નિષ્ણાત ડોક્ટરો સાથે તે રોગ વિશેની વિસ્તૃત ચર્ચા કરતા હોઈએ છીએ. આમ તો આજે યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે કોઈ રોગ વિશે ચર્ચા નથી કરવી, પરંતુ એક એવી સર્જરી વિશે ચર્ચા કરવી છે કે જે સર્જરી વિશે ઘણા લોકોના મનમાં ઘણા બધા સવાલો ઊભા થતા હોય છે. કહેવાય છે કે હાર્ટ એટેક આવે અને હાર્ટ એટેક આવ્યા પછી જો નળીઓ બ્લોક હોય તો તેની બાયપાસ સર્જરી કરાવવી પડે. કેટલાક કિસ્સા વાલ બદલાવાની પણ સર્જરીની આપણે વાતો સાંભળી છે. તો આ બાયપાસ સર્જરી ને આ વાલ બદલાવાની સર્જરી છે શું, અને એને લઈને ઘણા બધા લોકોના મનમાં ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે બાયપાસ સર્જરી કેમ કરાવવી જરૂરી છે. એ તો દવાથી પણ મટી શકે. તમારી નળીઓ બ્લોક હોય તો દવાથી પણ એ દૂર થઈ શકે. અચ્છા, સર્જરીની જરૂર કેમ? સર્જરી પાછળ ખર્ચો કેટલો થાય? સર્જરી કરાવો તો એના પછી તમારે સાવચેતી શું રાખવાની? કેટલા દિવસની સારવાર છે? આ તમામ સવાલો લોકોના મનમાં ઊભા થતા હોય છે અને આ જ સવાલોને લઈને આપણે આજે યસ ડોક્ટરમાં આના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. અને આ વિષયને ન્યાય આપવા માટે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર ભાવિન દેસાઈ, જેઓ જાણીતા કાર્ડિયાક સર્જન છે. 20 વર્ષથી તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. છેલ્લા 2.5 વર્ષથી તેઓ કેડી હોસ્પિટલ સાથે સંકળાયેલા છે અને લગભગ 5000 કરતા વધારે ઓપરેશન તેઓ આજ સુધી કરી ચૂક્યા છે. ભાવિનભાઈ, સ્વાગત છે આપ. નમસ્તે ભાવિનભાઈ, મેં પહેલા કીધું એમ પ્રસ્તાવનામાં કે ઘણી બધી ગેરમાન્યતાઓ લોકોના મનમાં અથવા ઘણા બધા સવાલો લોકોના મનમાં થતા હોય છે કે ભાઈ બાયપાસ સર્જરીની જરૂર કેમ? બાયપાસ તો તમારે નળી બ્લોકેજ હોય તો બ્લોકેજ દૂર કરવા માટે કદાચ બાયપાસ કરવું પડે અથવા તો બીજા કોઈ કારણો હોય તમારી મેડિકલ ભાષામાં, પણ એની ખરેખર જરૂરિયાત કેમ ઊભી થતી હોય છે એ વિશે દર્શક મિત્રોને કહો. દેવાંગભાઈ, બાયપાસ સર્જરી જો હું ટૂંકાણમાં કહું તમને તો એટલા માટે જરૂરી છે કે હૃદયને જ્યારે લોહી ઓછું પહોંચે છે અને તેના લીધે જે તકલીફો થાય છે, જેમ કે તમે કીધું કે એમાં હાર્ટ એટેક આવે, છાતીમાં દુખાવો થાય, એવી કન્ડિશનમાં જ્યારે દર્દી ડૉક્ટર પાસે જાય અને એ નિદાન કરે એન્જિયોગ્રાફી દ્વારા કે જેમાં હૃદયને લોહી ઓછું પહોંચે છે, જેમાં હૃદયની નળીઓ બ્લોક હોય એ દર્શાવવામાં આવે. અને જ્યારે મલ્ટિપલ બ્લોકેજીસ હોય ત્યારે બાયપાસ સર્જરી એડવાઇસ કરવામાં આવે છે. અને એ બાયપાસ સર્જરી કરીએ ત્યારે હૃદયને પૂરતું લોહી મળતું થઈ જાય છે અને દર્દી પહેલાંની માફક જીવી શકે છે. હૃદયને સંપૂર્ણપણે લોહી મળે તેથી એટેક આવવાની સંભાવના નહીવત કે ખૂબ જ ઓછી થઈ જાય છે અને પહેલાંની જેમ દર્દી ફરીવાર પોતાનું રોજિંદુ જીવન જીવી શકે છે. આ બાયપાસ સર્જરીનો એક મોટામાં મોટો ફાયદો કે જેના માટે અમે કહીએ છીએ કે બાયપાસ સર્જરી જો જરૂર હોય તો કરાવવી જોઈએ. કોઈ પણ રોગનું નિદાન કરતી વખતે ભાવિનભાઈ એના બે પાસા હોય છે, ફાયદા અને નુકસાન. સિક્કાની બે બાજુ ગણી શકાય. બાયપાસ સર્જરી તમે ઘણી બધી કરી, 5000 કરતા વધારે ઓપરેશન કર્યા, પણ અત્યારના સંજોગોમાં નાના બાળકોમાં પણ આ પ્રમાણ જોવા મળ્યું છે, યુવાઓમાં પણ સૌથી વધારે જોવા મળ્યું છે. તો એની પાછળનું કારણ શું ને બાયપાસ સર્જરી કેટલી ખતરનાક? જે લોકો માને છે કે સીધું જ હૃદયને ચીરીને ઓપરેશન કરવાનું હોય છે, તો એ કેટલું સેફ ગણાય? તમે 2-3 પ્રશ્નો સાથે પૂછી લીધા. સૌથી પહેલી વસ્તુ કે નાના બાળકો નહીં પણ યુવાનોમાં હા આ બ્લોકેજીસ ખૂબ જ જોવા મળી રહ્યા છે. એનું પ્રમાણ વધી રહ્યું છે. એનું જે તમે કારણ પૂછો છો એનું સૌથી મોટું કારણ એ છે કે આપણું સ્ટ્રેસ ભરી લાઈફસ્ટાઈલ. જે પ્રમાણે અત્યારે યુવાઓમાં સ્ટ્રેસ બધું જ કરી નાખવું છે, ફટાફટ કરી નાખવું છે, પ્રોપર બોડીને રેસ્ટ નથી આપવો, વ્યસનો વધી ગયા છે, એ જે દોડમ દોડી ભાગમ ભાગી જે છે એના કારણે હૃદયને નુકસાન પહોંચે છે અને બ્લોકેજીસ ડેવલપ થાય છે. આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન કેટલું જોખમી છે, તો હું એવું કહીશ કે વિથ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સાયન્સ અને ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી, બાયપાસ સર્જરી ઇઝ પ્રોબેબલી વન ઓફ ધ સેફેસ્ટ સર્જરી નાઉઅડેઝ. અને આ હું એટલા માટે કહું છું કે પહેલી બાયપાસ સર્જરી 1960ની આજુબાજુ થયેલી. એટલે આપણે 70 વર્ષમાં અત્યારે એટલા બધા સંશોધનો, એટલું બધું રિસર્ચ થઈ ગયું છે
કે એટલું બધું જાણીએ છીએ બાયપાસ વિશે, કેમ થાય છે, ક્યારે કરવાનું, કેટલો ફાયદો, શું કરીએ તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળે, એ બધું જોતા અત્યારે ખૂબ જ સેફ પ્રોસિજર થઈ ગઈ છે જો એને ટાઈમલી કરવામાં આવે અને જ્યાં પણ બાયપાસ સર્જરી કરવામાં આવે જો ત્યાં આગળ સેટઅપ અને બેકઅપ સારું હોય તો બિલકુલ નહિવત જોખમ કહેવાય એ પ્રકારની સર્જરી થઈ ગઈ છે. આ રહ્યો જોખમની વાત. અને ફાયદો તો જેમ મેં તમને શરૂઆતમાં કીધું એમ કે એક વખત બાયપાસ કરાયા પછી દર્દી પોતાનું જીવન પહેલાની માફક જ જીવી શકે છે. સો ધ ક્વોલિટી ઓફ લાઈફ એ મોટો ફાયદો છે. જો આપણે કહીએ તો એવું કહી શકાય કે આપણે સારું જીવન જીવવાનું આપણા શાસ્ત્રોમાં કીધેલું છે. તો જો બાયપાસ સર્જરી થતો હોય ને તમે બાયપાસ સર્જરી કરાવો તો દર્દીનું સારું જીવન જીવવા માટે આ અગત્યનું છે. લાંબુ જીવન કેટલું જીવવું, કઈ રીતે જીવવું એ અગત્યનું, પણ કેટલું જીવવું એ તો ભગવાન ઉપર. હા, એટલે બાયપાસ કરાયા પછી પણ તમારે રોજ પીઝા ખાવા હોય, રોજ સિગરેટો પીવી હોય કે રોજ વ્યસન બીજા કરવા હોય તો પછી એનો કોઈ મતલબ નથી. એટલે એ કરાયા પછી પણ તમે કેટલું લાંબુ જીવી શકો છો એ તમારી ઉપર જ ડિપેન્ડ છે. એટલે હું તમને એમ કે સારું જીવન જીવવા માટે કરાવવું જોઈએ, નહીં કે લાંબુ જીવન. ભાવિનભાઈ, ટેકનોલોજીની તમે વાત કરી તો જેમ તમે કીધું કે 60ના દાયકામાં પહેલું બાયપાસ સર્જરી થઈ હતી, પણ હવે તો વિજ્ઞાન પણ ખૂબ આગળ વધી ચૂક્યું છે અને બાયપાસ સર્જરીમાં પણ નવી ટેકનિકો આવી હશે. જેમ બીજા ઓપરેશન પણ રોબોટિક પદ્ધતિથી થાય છે, તો આમાં કઈ નવી પદ્ધતિ આવી છે? બાયપાસ સર્જરીમાં પહેલા જ્યારે શરૂઆત થઈ ત્યારે એક કન્વેન્શનલ ટેકનિક હતી જેમાં અમે કૃત્રિમ કાર્ડિયોપલ્મોનરી બાયપાસ નામનું એક મશીન આવે છે જેને ઉપયોગમાં લઈને અમે બાયપાસ સર્જરી કરતા હતા. જો હું તમને લેમેન ટર્મમાં કહું તો અત્યારે કોવિડના સમયમાં અને જયલલિતાજીને જ્યારે માંદગી આવેલી અને એમને એક્મો ઉપર મૂકવામાં આવેલા, એ જે એક્મો જે છે એક પ્રકારનું પોર્ટેબલ મશીન છે, એવું જ મોટું મશીન અમે બાયપાસ સર્જરી કે વાલની સર્જરી માટે વાપરતા હતા. અને એ સર્જરીમાં હૃદય અને ફેફસાનું કામ એ મશીન કરતું હોય છે. એ વખતે બાયપાસ શરૂઆતમાં એ પ્રકારે થતી હતી, અત્યારે પણ અત્યારે સાયન્સના અને ટેકનોલોજીના હેલ્પથી હવે અમે બીટિંગ હાર્ટ કરીએ છીએ જેમાં હૃદય સંપૂર્ણ ધબકતું રહે છે, બંધ નથી કરતા અને બાયપાસ કરીએ છીએ. આ બે અત્યારે કોમનેસ્ટ ટેકનિક છે. હવે નવી ટેકનિકમાં એવું છે કે એક છાતીનો વચ્ચે બાયપાસ સર્જરી કરીને ચીરો મૂકતા હતા, એમાંથી હવે છાતીના સાઈડ ઉપરથી નાનો ચીરો મૂકીને બાયપાસ કરીએ છીએ. પણ એમાં હજી પણ થોડા લિમિટેશન્સ છે, જેમ કે એમાં પેશન્ટ સિલેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને છેલ્લું જે તમે રોબોટિકની વાત કરી એ થોડું પ્રિલિમિનરી સ્ટેજ ઉપર છે, પણ હા કદાચ એવું બની શકે કે 5-10 વર્ષ બીજા જો આગળ જશે તો રોબોટિક સર્જરી પણ બધી જ જગ્યાએ બાયપાસ સર્જરીમાં યુઝ થવા માંડશે. અચ્છા, આ બાયપાસ સર્જરી એ લગભગ બધા દર્દીઓ માટે કરાવવી જરૂરી હોય છે કે? દેવાંગભાઈ, મેં તમને કીધા થોડું તમે સાયન્ટિફિક પ્રશ્ન પૂછ્યો છે. મેં જેમ તમને શરૂઆતમાં કીધું કે બાયપાસ સર્જરી કરાવતા પહેલા તમારે એન્જિયોગ્રાફી કરાવવી જરૂરી છે, જે કાર્ડિયોલોજિસ્ટ કરતા હોય છે. હું પોતે કાર્ડિયાક સર્જન છું, એટલે જ્યારે કાર્ડિયોલોજિસ્ટ એન્જિયોગ્રાફી કરે ત્યારે જો એમાં બ્લોકેજીસ ડિટેક્ટ થાય તો એ બ્લોકેજીસ કેટલા છે, કેવા પ્રકારના છે, એ ઉપરાંત દર્દીની જનરલ કન્ડિશન, એને સાથે બીજા કોઈ રોગ છે કે નહીં, બીજી કોઈ બીમારી છે કે નહીં, એની સાથે એની દવાઓ લે છે કે નહીં, આ બધી જ વસ્તુઓ કન્સિડર કરી અને પછી સલાહ આપવામાં આવે છે. ઘણા બ્લોકેજીસ એવા હોય છે કે જેમાં તમારે ખાલી દવાઓની જરૂર હોય છે. જેમ કે હું તમને કહું કે દર્દીને દુખાવો થયો હોય પણ જો બ્લોકેજીસ 50 થી 60% આજુબાજુ હોય તો એવા દર્દીઓને ઘણી વખત કશું જ કરવાની જરૂર નથી હોતી, ફક્ત લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને દવાઓની જરૂર હોય છે. જો દર્દીને એકાદ બે બ્લોક હોય, શોર્ટ સેગમેન્ટ બ્લોક હોય, 70% વધુ બ્લોક હોય, ડાયાબિટીસ ના હોય અથવા તો ડાયાબિટીસનું પ્રમાણ કંટ્રોલમાં હોય, એવા દર્દીઓને સ્ટેન્ટ મૂકવામાં આવે છે. આ હું બહુ જ એક લેમેન ટર્મમાં કહું છું. અને જ્યારે મલ્ટિપલ બ્લોકેજીસ હોય અથવા તો ડાયાબિટીસ પણ કંટ્રોલમાં ના રહેતો હોય એવા દર્દીઓને બાયપાસ સર્જરી ચોક્કસ કરાવવી જોઈએ જો એમને સિમ્ટમ્સ હોય અને કોરોનરી એન્જિયોગ્રાફીમાં બ્લોકેજીસ આવતા હોય. અચ્છા, ઘણી વખત દર્દી અને એમના સગાવાલા એ પણ મૂંઝવણમાં હોય છે કે બાયપાસ કરવાનું ડિસિઝન તો લીધું છે
પણ એની માટે નિષ્ણાત ડોક્ટરોની જરૂર પડે. તમે જેમ કીધું કે ઘણી બધી પદ્ધતિઓ, સાયન્સ આગળ વધી ગયું છે, હવે કયા ડોક્ટર કઈ પદ્ધતિથી બાયપાસ કરે છે એ જાણવું પણ જરૂરી. તો એ પેશન્ટને કેવી રીતે કન્વિન્સ કરી શકાય કે આમાં તમારે સરળતા રહેશે, આમાં ખર્ચો પણ ઓછો આવશે? દેવાંગભાઈ, દર્દીએ જ્યારે બાયપાસ કરવાનું નક્કી કર્યું હોય તો દર્દીએ ડૉક્ટરને એક જ પ્રશ્ન પૂછવો જોઈએ, અથવા તો ડૉક્ટરના મનમાં એક જ વસ્તુ દર્દીના ટ્રીટમેન્ટ માટે હોય છે, દેટ ઇઝ કોલ્ડ ટોટલ રિવાસ્ક્યુલરાઇઝેશન. જ્યારે બાયપાસ સર્જરી માટે પેશન્ટ આવે તો ડૉક્ટરના મગજમાં એક જ વસ્તુ હોય છે કે જેટલી બી નળી બ્લોક હોય એ બધી જ નળીઓની બાયપાસ થાય અને દર્દીને હૃદયમાં દરેક જગ્યાએ સરખું લોહી મળે. દેટ ઇઝ કોલ્ડ ટોટલ રિવાસ્ક્યુલરાઇઝેશન. અને એ એમ સાથે ટેકનિક કોઈ પણ હોય, પણ એમ આ જ હોવો જોઈએ. તમે ઇવન એન્જિયોપ્લાસ્ટી કરાવો, ખાલી બાયપાસ નહીં, એન્જિયોપ્લાસ્ટી કરાવો કે બાયપાસ કરાવો, ટેકનિક એ પછી પેશન્ટ ટુ પેશન્ટ અલગ થતી હોય છે, પણ આ ખૂબ જ અગત્યનું છે કે રિવાસ્ક્યુલરાઇઝેશન ટોટલ હોવું જોઈએ. અચ્છા, બાયપાસ સર્જરી કેવા પ્રકારની જટિલ સર્જરી કહી શકાય? કેટલા કલાક ચાલતી હોય છે અને એ કરાયા પછી શું તકેદારી રાખવી પડે અને કેટલા દિવસની અંદર પછી દર્દી ફરીથી પાછો પોતાની રૂટીન લાઈફ જીવી શકે છે? લેમેન ટર્મમાં કહું દેવાંગભાઈ, હવે જટિલ સર્જરી તો ના કહેવાય, આપણે આટલું બધું ડિસ્કશન તમને કીધું કે હવે જોખમ ખૂબ જ ઓછું છે. હા, પણ જે રીતે આપણી સોસાયટીમાં ભાવિનભાઈ, મારે એ જ પૂછવું છે કે હજી પણ કેમ લોકો તો પછી આ બાયપાસને આટલું મોટી સર્જરી માનતા હોય છે? એ કેમ હજી સુધી આ ડર કેમ નથી? આઈ એમ કમિંગ ટુ ધેટ ઓનલી દેવાંગભાઈ, કે હૃદય એ શરીરનું એન્જિન છે. બિલકુલ. બીજી વસ્તુ, બીજા બધા અંગોમાં પણ તમને તકલીફ હોય, બીમારી આવે, તમને ટાઈમ મળતો હોય છે, તમે થોડું લાંબુ ખેંચો, થોડા મોડા ડોક્ટર જોડે જાઓ, ટ્રીટમેન્ટ કરાવો, તમે રિકવર થઈ જતા હો છો. એક્ઝેક્ટલી. હાર્ટના કેસમાં એવું છે કે જો તમે ટાઈમલી પહોંચી ગયા તો તમે આખી જિંદગી નોર્મલ લાઈફસ્ટાઈલ લીડ કરી શકશો. પણ જો તમે થોડા મોડા પહોંચ્યા, એટેક આવી ગયો, હૃદયનું પમ્પિંગ નોર્મલ કરતા ઓછું થઈ ગયું અને પછી તમે ટ્રીટમેન્ટ કરાવશો તો તમને પૂરેપૂરો ફાયદો નહીં મળે. આ એક એવી વસ્તુ છે, તમે સાંભળી જશે. એટલા માટે જ કાર્ડિયોલોજીસ્ટ જે કહે છે કે તમે સ્ટેન્ટિંગ કરાવો, કે જેવું છાતીમાં દુખાવો થાય તેવું તરત જ ડોક્ટર પાસે જાઓ. એનું કારણ એ જ છે કે કદાચ છાતીનો દુખાવો એક સિગ્નલ હોય કે ભાઈ મને એટેક આવવાની સંભાવના છે, કદાચ, નોટ ઇન ઓલ ધ કેસીસ. એવા કેસમાં જો તમે ટાઈમલી ડોક્ટર જોડે પહોંચી ગયા અને સ્ટેન્ટિંગ થયું તો યુ વિલ હેવ અ નોર્મલ હાર્ટ અગેન અને યુ વિલ હેવ અ નોર્મલ લાઈફસ્ટાઈલ અગેન. અને એટલા માટે જ તમે ઘણી વખત સાંભળી જશે, હમણાં રિસેન્ટલી એક્ઝામ્પલ તમે સાંભળ્યું હશે, આપણા ગાયક કલાકાર કે જે કન્સર્ટમાં ગાતા હતા, રૂમ ઉપર ગયા અને ત્યાંથી હોસ્પિટલ ગયા, ત્યાં સુધીમાં એ એક્સપાયર થઈ ગયા. તો આ એ જ વસ્તુ છે, છાતીમાં દુખાવો હોવા છતાં એમણે ઇગ્નોર કર્યું કે જે પણ રીઝન હોય, ડિલે થયું અને હી એન્ડ અપ લિવિંગ હિઝ ઓન લાઈફ. તો એટલા માટે દરેક માણસ જ્યારે પણ હૃદયની કોઈ ટ્રીટમેન્ટની વાત આવે, બાયપાસ હોય કે, અને સર્જરી ઓબ્વિયસલી થોડું જોખમ વાળું જ હોય, એટલે બેક ઓફ ધ માઇન્ડ એવું રહેતું હોય છે કે આ એક્ઝેક્ટલી. એટલે કહેવાય છે ને ભાઈનભાઈ કે બીજી કોઈ સર્જરી હોય તો કદાચ એકાદી આંગળી વગર ચાલી જશે, પણ હૃદય વગર ચાલી જશે એવું તો કેમ કેવું? ના, ખૂબ જ સાચું, બરાબર. પણ આ સર્જરી પછી શું તકેદારી અને કેટલા દિવસમાં રિકવરી થતી હોય છે? યુઝ્યુઅલી દર્દી દાખલ થાય અને ઓપરેશન કરીએ એના અઠવાડિયામાં અમે દર્દીને ઘરે રજા આપી દેતા હોઈએ છીએ. અને શરૂઆતમાં જ્યારે દર્દી ઘરે જાય ત્યારે પોતાનું ખાવાનું, પીવાનું, બાથરૂમ જવાનું, એક માળ ચઢ ઉતર કરવાનું, એવું બધું નાનું મોટું કામ તો એ પોતે જાતે કરતો જ હોય છે. અને જેમ જેમ ટાઈમ જાય તેમ મહિના દોઢ મહિનામાં દર્દી પોતે જે પહેલા કામ કરતો હતો એ બધું જ કામ કરી શકતો હોય છે. અને કદાચ 2 મહિના પછી તો પોતે વજન બી ઉચકી શકતો હોય છે. એટલે એક પ્રેક્ટિકલી કહીએ તો કદાચ મહિના દોઢ મહિના સુધી થોડો આરામ કરવો પડે અને then he will have his own lifestyle. બિલકુલ, બહુ સરસ ભાવિનભાઈ, તમે બહુ સરસ વાત કરી. દર્શક મિત્રો, કદાચ ભાવિનભાઈએ જે કરેલી વાતો છે કે બાયપાસ સર્જરીને લઈને તમારા મનમાં જે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, કદાચ આ વાતો સાંભળીને એ કદાચ બધા જ સવાલોના જવાબ તમને
મળી ગયા હશે, કારણ કે બહુ મોટી સર્જરી માનીએ છીએ, એના પછી શું તકેદારી રાખવાની, ખર્ચા શું થાય, ઘણા બધા સવાલો છે. અને જેમ ભાવિનભાઈએ કીધું ને, જે સરળતાથી જે ભાષામાં સમજાવ્યું છે, કદાચ તમામ લોકોના મગજમાં ઉતરી જાય તેવી આ વાત છે. આગળ પણ હૃદયને લગતી જે સર્જરી છે એના વિશે આપણે ચર્ચા જારી રાખીએ છીએ, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. મળીએ શોર્ટ બ્રેક બાદ. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે યસ ડોક્ટર કાર્યક્રમમાં. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ હૃદયને લગતી સર્જરી વિશે, કારણ કે ઘણી મોટી સર્જરી માનવામાં આવે છે અને આ સર્જરી વિશે ઘણા લોકોના મનમાં ઘણા બધા સવાલો પણ ઉભા થતા હોય છે. પણ એ બધી ગેરમાન્યતાઓ દૂર કરવા અને સાચી વાત શું છે એ વિશે વાત કરવા આપણી સાથે ભાવિન દેસાઈ, ડોક્ટર ભાવિન દેસાઈ આપણી સાથે સ્ટુડિયોમાં છે. ભાવિનભાઈ, આપણે બ્રેક પહેલા જે વાત કરી કે બાયપાસ સર્જરી વિશે વિસ્તૃત તમે વાત કરી. અચ્છા, બીજી એક સર્જરી છે હૃદયની વાલ્વની સર્જરી. તો આ વાલ્વની સર્જરી છે શું અને કેમ કરવામાં આવતી હોય છે? દેવાંગભાઈ, વાલની સર્જરી પહેલા હું તમને વાલ નું શું કામ છે હૃદયમાં, ઓકે, તો એ હું તમને બ્રીફ કરું શોર્ટમાં. તો હૃદયનું મુખ્ય કામ છે બ્લડને પંપ કરવાનું શરીરમાં. હૃદય 4 ખાનામાં વહેંચાયેલું છે. દરેક 2 ખાનાની વચ્ચે એક વાલ આવેલો છે. એ વાલ જ્યારે પણ હૃદય ધબકે છે ત્યારે ક્લોઝ થાય, ઓપન થાય, ક્લોઝ થાય, ઓપન થાય. અને એનું કામ છે બ્લડને એક ડાયરેક્શનમાં આગળ વધારવાનું. જ્યારે આ વાલ ડેમેજ થાય ત્યારે આ જે લોહીને આગળ વધારવાનું કામ છે એ ડિસ્ટર્બ થાય છે. જો વાલ સાંકડો થાય તો ઓછા પ્રમાણમાં લોહી આગળ વધે, અને જો વાલ લીક થાય તો આગળ જવાના બદલે એ લોહી પાછું ફેંકાય છે. જ્યારે આ બેમાંથી એક પ્રકારનો પ્રોબ્લેમ આવે ત્યારે શરૂઆતમાં દવાઓથી ચાલે ત્યાં સુધી દવાઓથી ચલાવવામાં આવે છે. પણ ગ્રેજ્યુઅલી વેર એન્ડ ટેરના કારણે, કારણ કે હૃદય કોઈ દિવસ બંધ થતું નથી, કામ કરતું. જો બંધ થાય તો આપણે એ સમજીએ કે માણસ, એટલે એના કારણે વેર એન્ડ ટેરના કારણે પછી એ વાલ ડેમેજ થતો જ રહે છે. અને એક સ્ટેજ એવો આવે છે કે એ વખતે વાલને સર્જરી કરાવવી પડે. અચ્છા ભાવિનભાઈ, વાલ તમે જેમ કીધું કે ડેમેજ થતો હોય છે, તો એ ડેમેજ કેવી રીતે થતો હોય છે, એની પાછળનું શું કારણ? દેવાંગભાઈ, એમાં મુખ્ય કારણ આપણા દેશમાં એક રુમેટિક હાર્ટ ડિઝીઝ કરીને છે, જેમાં બચપનમાં ઇન્ફેક્શન લાગે ગળામાં, અને એ બેક્ટેરિયા પછી જો એક વખત વાલ ઉપર બેસી જાય તો ઘણી વખત જ્યારે દર્દી 20-25 વર્ષનો થાય ત્યારે એ ઉથલો મારે છે અને એ વખતે વાલ ડેમેજ કરે. આ કોમનેસ્ટ રીઝન છે થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાં. આ સિવાય જન્મથી બી ખોડ હોઈ શકે અને બધું હોઈ શકે. પણ આપણે અત્યારે મુખ્ય એડલ્ટની જો વાત કરીએ તો આ એક કોમનેસ્ટ કોઝ છે કે જેના કારણે વાલ બદલવામાં આવે છે. અચ્છા, પણ એ લાંબા ગાળે પછી એની અસર, તમે જેમ કીધું કે નાનપણમાં ગળામાં ઇન્ફેક્શનની અસર આપણને 20 વર્ષ પછી દેખાવા મળે. હા, એ પહેલા ડિટેક્ટ થઈ શકે ખરું કે ભાઈ આ વાલ સુધી પહોંચી ગયું છે? હા, એ બધું એટલે આઈ થિંક ધીસ ઇઝ નોટ ધ રાઇટ પ્લેટફોર્મ ટુ ડિસ્કસ ધીસ. પણ હા, એ છે ને એના માટે તમારે કાર્ડિયોલોજીસ્ટને રેગ્યુલર ચેકઅપમાં બતાવવું પડે. હું સર્જન છું એટલે મારી જોડે યુઝ્યુઅલી પેશન્ટ ત્યારે જ આવે જ્યારે કાર્ડિયોલોજીસ્ટ એવું કે ડોક્ટર સાહેબ આપનું ઓપરેશન તમારે ભાવિનભાઈ પાસે ત્યારે જ જાય છે કે જ્યારે ભાવિનભાઈ હાથમાં ચપ્પુ લઈને સીધી ચીરફાડ કરવાની હોય છે. ભાવિનભાઈ, વાલના પણ પ્રકાર સાંભળ્યા છે અને આની અંદર પણ ઓપરેશનના અલગ અલગ પ્રકાર ખરા? ઓપરેશનના પ્રકાર તો ખરા અને વાલના પણ પ્રકાર ખરા. હવે એક તમને અહીંયા એક વાત કહીશ કે જ્યારે આ વાલ ખરાબ થાય છે ત્યારે બદલવા માટે એક મેટાલિક વાલ આવે છે અને બીજો ટિશ્યુ વાલ આવે છે. પણ અત્યારે જે કુદરતી શરીરમાં જે વાલ છે એવા પ્રકારનું સારું ફંક્શન કરે એવો વાલ હજી સુધી હ્યુમને મેન્યુફેક્ચર કર્યો નથી. ટ્રાયલ્સ આર ગોઈંગ ઓન, પણ અત્યારે પણ જે વાલ છે માર્કેટમાં અવેલેબલ, દે આર એટ પાર. દે આર નોટ એક્ઝેક્ટલી લાઈક ધેટ, દે આર એટ પાર. એમાં મેં તમને કીધું એમ મેટાલિક વાલ છે અને બીજો ટિશ્યુ વાલ છે. મેટાલિક વાલનો ફાયદો એ કે એક વખત ઓપરેશન કર્યા પછી એ વાલ લાઈફ ટાઈમ ફંક્શન કરતો રહે છે. ઓકે, પણ એની સામે એનો ડિસએડવાન્ટેજ એ છે કે તમારે લોહી પાતળું કરવાની ગોળી લાઈફ ટાઈમ લેવી પડતી હોય છે. અને એ જે લોહી પાતળું કરીએ એને આપણે પર્ટિક્યુલરલી એક રેન્જમાં પાતળું રાખવું પડે અને બોડીમાં અંદર
જેમ કે લીવર ફંક્શન ઓલ્ટર થાય કે બીજા કોઈ કારણોસર કોઈ ગોળી લો તો એ લોહી વધઘટ પાતળું થતું હોય છે, એ આપણે ધ્યાન રાખવું પડે અને એના માટે રેગ્યુલર ચેકઅપ જરૂરી છે. ઓકે. જ્યારે ટિશ્યુ વાલ્વમાં આ જે ગોળી લેવાની હોય છે એ શરૂઆતના 3 જ મહિના લેવાની હોય છે, પછી લેવાની જરૂર નથી હોતી. એના કારણે આ જે પ્રોબ્લેમ છે કે ગોળીઓ લઈને બોડીમાં ચેન્જીસ થાય તો એને વાલ ઉપર કોઈ ઇફેક્ટ, બ્લડ ઉપર કોઈ ઇફેક્ટ થાય તો એનું કોઈ પ્રોબ્લેમ આવતો ટિશ્યુ વાલ પણ લાઈફ ટાઈમ સુધી, પણ ટિશ્યુ વાલ લાઈફ ટાઈમ ચાલતો નથી, કારણ કે એનિમલના ટિશ્યુમાંથી બનાવવામાં આવે છે. ઓકે. અને એ હ્યુમન બોડીમાં જાય તો એને વેર એન્ડ ટેર થતું રહે છે અને બોડી વિલ નોટ એક્સેપ્ટ, એટલે એ મિકેનિઝમ થોડું નેચરલી અલગ થઈ જતું હોય છે, એના કારણે વેર એન્ડ ટેર થતું હોય છે અને એ ડિજનરેટ થઈ જાય એટલે ઘણી વખત 10 વર્ષ પછી આપણે ફરીવાર ઓપરેશનની જરૂર પડે. આ રહ્યા વાલના પ્રકાર. ઓકે. ટેકનિકની વાત કરો છો તો અગેન જેમ મેં તમને બાયપાસ માટે કીધું એમ એક વચ્ચે ચીરો મૂકીને કરીએ છીએ, એ કોમનેસ્ટ છે. અને આ કન્ડિશનમાં ધબકતા હૃદય વાલ બદલી ના શકાય. વાલ બદલવો હોય તો હૃદયને બંધ કરવું જ પડે. ઓહ. હા. અને બીજું એક છાતીની સાઈડ ઉપરથી નાનો ચેકો મૂકીને આપણે કરતા હોઈએ છીએ અને મિનિમલ ઇન્વેઝિવ કહેવાય છે. ઓકે. આ બે પ્રકારે ડિફરન્ટ ટેકનિક, પણ એનું ઓપરેશન એક જ રીતે. તો ભાવિનભાઈ, આમ કહેવાય છે ને કે નોર્મલ કે માણસનું હૃદય બંધ પડી જાય તો માણસ આ દુનિયામાંથી વિદાય થતો હોય છે, પણ આ એક એવું ઓપરેશન હશે કે જે હૃદય પણ બંધ પડે છે અને છતાં પણ માણસ જીવતો રહે. તો એ કઈ ટેકનિક હોય છે? મેં તમને કીધું ઇટ્સ કોલ ઓપન હાર્ટ ટેકનિક, જ્યાં અમે કાર્ડિયોપલ્મોનરી બાયપાસ નામનું એક મશીન, જે મેં તમને આગળ સમજાવ્યું, એક્મો મશીન જે છે પોર્ટેબલ, એનું મોટું રૂપ જેને અમે કાર્ડિયોપલ્મોનરી બાયપાસ મશીન કહીએ, હાર્ટલંગ મશીન કહીએ છીએ. એ મશીનમાં ઓક્સિજનેટર હોય અને પંપ હોય. જે પંપ હોય એ હાર્ટનું કામ કરે, પમ્પિંગનું કામ કરે, બ્લડને પંપ કરે, અને ઓક્સિજનેટર હોય એ ફેફસાનું કામ કરે. એટલે આ બંને ભેગા થઈ અને હૃદય અને ફેફસાનું કામ કરે અને ટેમ્પરરી જ્યાં સુધી ઓપરેશનમાં વાલ બદલવાનું કામ ચાલુ હોય કે બાયપાસનું કામ ચાલુ હોય ત્યારે એ મશીન કામ કરે. જેવું કામ પતી જાય પછી ગ્રેજ્યુઅલી સ્વિચ ઓવર થાય અને મશીનમાંથી પાછું અમે બોડીને સ્ટાર્ટ કરીએ. હાર્ટ ઉપર પાછું એક્ટિવ કરી દો છો. હા. તો આ સર્જરી બી ખૂબ જટિલ સર્જરી છે. સમજવામાં જટિલ ખરી. સામાન્ય માણસોને સામાન્ય પણ ભાવિનભાઈ, જે સહજતાથી તમે વાત કરી, અને સહજતા એટલા માટે જરૂરી છે કારણ કે એટલા ગંભીર વિષય ઉપર અને હૃદય ઉપર આપણે વાત કરી રહ્યા છે, અને આટલા જો સરસ હળવાફૂલ ડોક્ટર પણ જો એની સારવાર કરતા હોય તો હું નથી માનતો દર્શક મિત્રો કે એ સર્જરી કરવામાં પણ કોઈ વાંધો હોઈ શકે, કારણ કે ભાવિનભાઈ કરાવવામાં કોઈ વાંધો હોઈ શકે. એટલે પણ ભાવિનભાઈ, બીજું કે વાલ અને જેમ પહેલા કીધું બાયપાસ પછીની જે પ્રોસેસ હોય છે, વાલમાં પણ શું એ જ પ્રોસેસ હોય છે અને રૂટીન લાઈફ જીવી શકાય છે? વાલમાં પણ મેં તમને કીધું એમ કે આ ઓપરેશન પણ બેટર ક્વોલિટી લાઈફ માટે જ છે. વાલમાં જે તકલીફ થતી હોય, તમને શ્વાસ ચડતો હોય, કંઈ કામ ના કરી શકતા હોય, હૃદય ભારે થઈ જતું હોય, સોજા આવતા હોય, એવા કન્ડિશનમાં જ્યારે વાલ બદલવાનું થાય, વાલ બદલ્યા પછી 1-1.5 મહિના પછી તમે ચોક્કસ નોર્મલ લાઈફ જીવી શકો છો. પણ હા, બાયપાસ પછી જે તકેદારી રાખવી પડે એના કરતાં વાલ ઓપરેશન કર્યા પછી તકેદારી થોડી વધારે રાખવી પડતી હોય છે. હું અહીંયા એક વસ્તુ અહીંયા એડ કરીશ. હું મારા દર્દીને વાલ રિપ્લેસમેન્ટ વાળાને એટલું કહેતો હોઉં છું, આપણે ગુજરાતીમાં કહીએ કે જે દર્દી નોર્મલ હોય, જેને વાલની તકલીફ ના હોય, આપણા જેવા દર્દી આપણે સ્ટીલના ડબ્બા જેવા છે. જો ગોબો પડે તો ઠોકીને સરખો કરીને લાઈફ ટાઈમ વાપરી શકાય. પણ જો એક વખત વાલનું ઓપરેશન થઈ જાય તો એ કાચના બરણી જેવું છે. કાચની બરણી જિંદગીભર વાપરી શકાય, પણ જો એમાં એક ક્રેક પણ પડે તો એ વાપરી શકાય. તો એક્ઝેક્ટલી એવી રીતે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે વાલના દર્દીઓને ઓપરેશન કર્યા પછી. પણ હા, જો એ ધ્યાન રાખે તો નોર્મલ જિંદગી જીવી શકે છે. ભાવિનભાઈ, છેલ્લી મારી પાસે 30 સેકન્ડ છે ને અમારા દર્શક મિત્રોને કોઈ ટિપ્સ તમારા તરફથી? હેલ્ધી જીવન જીવો, વ્યસનો છોડી દો, અને જો તમને હૃદયની લગતી કોઈ પણ તકલીફ થાય તો બિલકુલ ગભરાયા વગર ડોક્ટરની જોડે કન્સલ્ટ કરો અને એ જે પ્રમાણે એડવાઇસ કરે એ પ્રમાણે ફોલો કરો. અને જો જરૂર પડે ફ્યુચરમાં, કદાચ અમે એવું ઈચ્છીએ કે દર્દીઓને કોઈને બાયપાસની જરૂર ના પડે, પણ જો જરૂર પડે તો ચોક્કસ કરાવવી જોઈએ. દેટ વિલ ગીવ અ બેટર ક્વોલિટી લાઈફ. થેન્ક યુ. થેન્ક યુ ભાવિનભાઈ, અમારી સાથે જોડાયા અને બહુ સરસ માહિતી તમે આપી
કારણ કે આ ગંભીર વિષય એટલા માટે હતો અને એ ગંભીર વિષયને તમે જે સહજતાથી પ્રેઝન્ટ કરી અને એકદમ સરળ ભાષામાં જે દર્શક મિત્રોને માહિતી પહોંચાડી એ બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ઘણી બધી ગેરમાન્યતાઓ અથવા ઘણા બધા સવાલો જે બાયપાસ સર્જરીને લઈને અથવા તો વાલની સર્જરીને લઈને તમારા મનમાં ઉદ્ભવતા હતા, આ એપિસોડથી હું માનું છું કે કદાચ એ તમામ સવાલોના જવાબ તમને મળી ગયા છે. કારણ કે જે ગેરમાન્યતાઓ પણ પ્રવર્તી હતી કે ન કરાવવું જોઈએ અથવા તો કરાવીશું તો શું થશે, એ બધા જ સવાલોના જવાબ તમને મળી ગયા છે. તકલીફ હોય, ઓપરેશન કરાવવું જોઈએ અને ફરીથી તમે તમારી રૂટીન લાઈફ જીવી શકો છો. કારણ કે વિજ્ઞાન પણ હવે આગળ વધ્યું છે અને એમાં પણ ટેકનોલોજી આવી છે, જેના કારણે આપણું જીવન પણ હવે સરળ બની શકે છે. હેલ્ધી જીવન જીવવા માટેની કેટલીક ટિપ્સો પણ ભાવિનભાઈએ કીધી છે, એ પણ અનુસરવી એટલી જ જરૂરી છે. વેલ, સમયનો અભાવ છે એટલે આપણે કાર્યક્રમને અહીં પૂરો કરવો